ક્ષત્રિયો ફરી એક મંચ પર આવશે। આજે કામરેજના ભાદા ગામમાં કરણી સેના અધ્યક્ષ રાજસિંહ શેખાવતની હુંકાર। કરણી સેના દ્વારા 22 ડિસેમ્બરે અમદાવાદમાં મહાસંમેલન। ક્ષત્રિયો પર સરકાર સતત પ્રહાર કરતી હોવાનો શેખાવતનો આક્ષેપ। સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી આપી રહ્યા છે, જેમાં કામરેજના ભાદા ગામમાં કરણી સેનાના સુરત જિલ્લાના અધ્યક્ષ મિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદથી દહેગામ જતા રસ્તામાં આવતા કુંજાડ ગામના ખોડિયાર ફાર્મ હાઉસ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। અમદાવાદ ખાતે થશે મહાસંમેલન। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવા કેસરી પાઘડી પર પ્રહાર કરાયા હતા। આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરાતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી। પુષ્પા 2 મૂવીના પ્રોડ્યુસર અને ડિરેક્ટરને મારવાનો છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે પુષ્પા 2 મૂવીમાં એક પાત્રને ભૈરવસિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે। આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્ષત્રિયોનું અપમાન થઈ રહ્યું છે। પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેના કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું। અમને મૂવીનો કોઈ વિરોધ નથી, પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે। પદ્માવત મૂવી વખતે પણ અમે વિરોધ કર્યો હતો।